શું થયું? તમારે શું તકલીફ છે? તકલીફ સાહેબ અમારા બોર્ડ પર ચોત્રીસી સાંકળો તોડી નાખે. કોઈ જગ્યાએ અમારું રહેવાનું સ્થાન ખાતું એટલે ત્યાંથી શિફ્ટ નહીં કરે? નહીં કરે, કોઈ સેફટી કરી જ નહીં. અને અમારી પોઝિશન એવી હા કે અમે ખુદ અત્યારે ભાડા કોઈ જગ્યાએ ભરી રહ્યા કે નહીં એવી પોઝિશન હા અત્યારે અમારી. હવે નગરપાલિકાવાળા એક બાજુ કલેક્ટર કહે હા કે જમીન ખાલી કરો. અત્યારે આયા તમારા નામ તો નથી જ ને એમાં જમીનોમાં? નામ હા ને અમારા. હા, બહુ જૂની પેઢીના હઈએ. પણ અત્યારે અમને ખાલી કેટલા વર્ષથી રહેતા હતા? 70 વર્ષથી અમે રહીએ. અમારી જન્મભૂમિ કાઢતા ભલે ખાલી કરાવે કોઈ મતલબ નહીં, પણ અત્યારે ચોમાસા પૂરતું રહેવા દેતા નાખીને તંબુબાજી પડી રહ્યા છે. સગવડથી એ લોકો કરતા રહે છે, સગવડ નથી ને એ લોકો પડી રહ્યા છે. હાલવાનું કઈ નહીં અત્યારે કોઈ જગ્યાએ બનતું નહીં. એ લોકો જગ્યા ખોળે છે, અમારા માટે નથી ખોરતા એવું નહીં. પણ અત્યારે અમારી પાસે સગવડ નહીં તો અમે તંબુબાજી રહ્યા તો નહીં રહેવા દેતા. ચોમાસું કાઢવા તો અમે કંઈક આટલું ચોમાસું કાઢી લેવાડું અમને, કોઈ ના પાડો છે. કેટલી વસ્તી છે? 600 ઘર હતા, અત્યારે 20-25 ઘર જ છે ખાલી. પૈસા પાર્ટી વાળા જતા રહ્યા. અમે આમ આદમી પાર્ટીના છીએ. આમ આદમી પાર્ટી ખબર તમને? ઝાડુ જેનો છે તો વાત કરાવીશું. તમારે ત્યાંથી કોઈ યુવાનો આપણે જોડાવો. સગવડ નથી, 10-15-20 માણસો પડી રહ્યા છે. અમને જોડી લો આમ આદમી વાત કરી. તમારથી જે સુવિધા થતી હોય અમને ઓલરેડી પ્રશ્ન ચાલે જ છે, કરે છે સરકાર કરે છે. અમારા આમ આદમી પાર્ટીના જ છે, એવું છે. એટલે પ્રોપરલી ટ્રીટ કરશે. પછી આપણે એના એવું હશે ને તો આગળ વધીશું આપણે. અને તમે ત્યાં જ રહો છો ને? તો એવું હશે તો હું ત્યાં આવીશ. તમારું જે શું છે એક્ઝેક્ટલી અમે સમજી લઈશું. સમજવું પડશે એકદમ કે કૂદકો મારીને આપણે આ ઘૂંટણિયા છોલાઈ જાય એવું ના કરે. તમારા કોઈ કાયદો છે, તમે છો નેતામાં એવું કંઈક તમારો નંબર મને આપી દો. 98 244